हेलो फ्रेंड्स, आज આપણે બીજા યુનિટના એક્સરસાઇઝ સેક્શનમાં મળવા માટે જઈ રહ્યા છે, પણ થોડું પુનરાવર્તન કરી લઈએ તો આપણે ડેન્ટલ હેલ્થના સંદર્ભમાં ચર્ચા કરતા ડેન્ટલ હેલ્થના સંદર્ભમાં જે સોનિયાનો પ્રોબ્લેમ હતો, કેવિટી, અને એક કેવિટીના સંદર્ભમાં ડૉક્ટર દ્વારા જે રેમેડીઝ આપવામાં આવી વાઇસ સબસ્ટન્સ, આની ચર્ચા કરી ચૂક્યા હતા. આ સાથે સાથે એના બે ફ્રેન્ડ્સ પૂજા અને ધારાના પ્રોબ્લેમ્સની ચર્ચા કરી ચૂક્યા. અનઇવન ગ્રોથ, જેને આપણે ક્રાઉડિંગ તરીકે ઓળખતા હતા, અને ફ્રેક્ચર ટીથ, જે એની ફ્રેન્ડ્સ છે એ પડી જવાથી જે એના દાંતે ફ્રેક્ચર થયું હતું. અને બંનેના સંદર્ભમાં ડૉક્ટરના પ્રકારની પણ ચર્ચા કરી ચૂક્યા આપણે, કે ડેન્ટિસ્ટ અને ઓર્થોડેન્ટિસ્ટ. અનઇવન ગ્રોથ માટે ડૉક્ટર શર્મા દ્વારા ઓર્થોડેન્ટિસ્ટની મળવા માટેનું કહેવામાં આવ્યું હતું, અને બાકીની સારવાર માટે એ ડેન્ટિસ્ટને મળવાની સૂચના આપી હતી. આપણે ટાઈપ્સ ઓફ ડિસાઇડર ટીથ એટલે કે એનો પ્રકારમાં જોઈ લીધું, અથવા તો જેને આપણે મિલ્ક ટીથ કીધા હતા, અને બીજા ટીથ પરમેનન્ટ ટીથની ચર્ચા કરી ચૂક્યા છે. આ ઉપરાંત લેયરની ચર્ચા કરી ચૂક્યા હતા આપણે, કે દાંતમાં 3 ટાઈપ્સ ઓફ લેયર છે. આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. સાથે સાથે હાઉ ટુ બ્રશ અવર ટીથ, આપણા દાંતને બ્રશ કઈ રીતે કરવું, આની ચર્ચા પણ કરી ચૂક્યા હતા. આ સંદર્ભને હવે થોડાક આગળ વધારતા આપણે એક્સરસાઇઝ સેશનમાં જઈ રહ્યા છે. તમને ગ્લોસરીઝ આપેલી છે, આપણે પણ કેટલાક વર્ડ્સ બોર્ડ ઉપર આપ્યા હતા, એ તમે લખી લીધા હશે. અને આ સાથે સાથે ગ્લોસરીમાં જે વર્ડ્સ આપેલા છે એ પણ તમારે મિનિંગ સાથે, ઇંગ્લિશ મિનિંગ સાથે પણ તૈયાર કરવાથી તમને ઇન ફ્યુચર ઘણો બધો ફાયદો થશે. તમારી જેવી વોકેબ છે એ ઘણી બધી વધી શકે છે, અને પરિણામે તમને શબ્દો ભંડોળ વધવાથી આગળના અભ્યાસ માટે ખૂબ જ સરળતા રહેશે. જોઈએ હવે આપણી વોકેબ એક્સરસાઇઝનો પહેલો પોર્શન છે. આપણને આપેલું છે, સૂચના આવી છે, ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. આપણને જે વાક્ય આપ્યા છે, આપણે બધા વાક્યો બોર્ડ ઉપર નથી લખી રહ્યા, કેટલાક વાક્યોને લખ્યા છે, કેટલાકની ચર્ચા સીધે જ જોઈએ છે આપણે. દાખલા તરીકે આપણને પહેલું વાક્ય આવું આપેલું છે, માય ગ્રાન્ડફાધર is very old. My grandfather is very old. He uses remedy to chew. He uses remedy to chew. અહીંયા આપણને 6 વાક્યો આપેલા છે. 6 વાક્યોને આપણે એકવાર વાંચી લઈએ, જેથી કરીને અંડરલાઇન વર્ડ્સ કયો છે અને એ શબ્દને ક્યાં આપણે રિપ્લેસ કરવાની જરૂર પડે એવી છે એની પણ ચર્ચા થઈ શકે, અથવા તો આપણે ધ્યાન ઉપર લઈ શકીએ એમ છે. બીજું એક વાક્ય આપ્યું છે, ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ. ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ. It will denture, જેને આપણે ડેન્ચર પણ કહીએ છીએ, ડેન્ચર toothache. અને એક ત્રીજું વાક્ય આપણને આવું આપેલું છે, there is cavity અંડરલાઇન શબ્દ છે કેવિટી in your premolar molar said ડૉક્ટર સૈયદ. ચોથું, પાંચમું અને છઠ્ઠા વાક્યને વાંચીએ તો આપણને આવું કંઈક આપેલું છે, રેહાનાઝ ઓલ ધ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો સી ફેલ્ટ સબસાઇડ. અંડરલાઇન વર્ડ છે સબસાઇડ. ફિફ્થ સેન્ટેન્સમાં, આઈ થિંક ધેર ઇઝ એમ્બ્રેસ્ડ ફોર યોર પુઅર ગ્રામર. અંડરલાઇન વર્ડ છે એમ્બ્રેસ્ડ. અને સિક્સ સેન્ટેન્સમાં છે, અ ડેન્ટિસ્ટ યુઝિસ વ્હાઇટ સબસ્ટન્સ ટુ ફિલ અપ ધ કેવિટી ઇન ટીથ. હવે પહેલા વાક્યથી શરૂઆત કરીએ તો આપણને વાક્ય આપ્યું છે કે માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી યુઝિસ રેમેડી. અહીંયા રેમેડીનો અર્થ તો આપણે જાણીએ છીએ કે રેમેડી એટલે સારવાર કેવો અર્થ થઈ શકે. ચૂ એટલે ચાવવું. ચાવવા માટેની આવી કોઈ રેમેડીઝ, કોઈ તૈયાર સોલ્યુશન મળતું નથી. તો એ સંદર્ભમાં આપણને ખબર પડશે કે આ વર્ડ્સ અહીંયા ખોટો મુકાયો છે.
તો હવે સાચો વર્ડ આપણે બાકીના સેન્ટેન્સમાંથી શોધવાનો પ્રયાસ કરવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આપણે ચાવવા માટે દાંતની જરૂર પડે છે, અને જો દાંત આપણા તૂટી જાય તો એ દાંતને રિપ્લેસ કરવા માટે ડૉક્ટરો આપણને ડેન્ચર એટલે કે ચોકઠું આપતા હોય છે. આ ડેન્ચર વર્ડ આપણને નીચેના વાક્યમાં આપેલો છે, બરાબર. તો આ ડેન્ચર શબ્દને આપણે આ રેમેડી શબ્દની જગ્યાએ લાવવાથી આપણું વાક્ય સાચું થઈ શકે એમ છે. આ શબ્દ રેમેડી ફરી આપણે વાક્ય ફરી લખવાનું થશે કે એકવાર આ વાક્ય લખાશે, અંડરલાઇન વર્ડ્સ થશે અને એના બદલે આ જવાબ સાથેનું વાક્ય થશે. તો વાક્ય આ પ્રમાણે બનશે, માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી યુઝીસ ડેન્ચર ટુ ચૂ. આ વાક્ય લખશો ત્યારે તમારું વાક્ય સાચું થશે. બીજા વાક્યમાં આપણને ટેક ધીસ પેનકિલર ટેબ્લેટ, આ પેનકિલર ટેબ્લેટ લો. દાંતનો દુખાવો થતો હોય કે કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય તો ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને પેનકિલર આપે છે, એટલે કે દર્દને શમન કરવા માટેની, દર્દ શમન કરવા માટેની જે દવા આપે છે. જો એક ગોળી કે દવા લેવાથી શું થશે? ઇટ વિલ ડેન્ચર. ડેન્ચર શબ્દ ત્યાં ખોટો છે, તો એટલે આપણે પહેલાં જ કહી દીધું કે આ વર્ડ બીજી જગ્યાએ ગયો તો આ બીજો શબ્દ આવવાનો છે, ઓટોમેટિક આપણને ખબર પડે છે. તો બાકીના શબ્દને શોધવા માટે આપણે બીજા કોઈ વાક્યમાં જવું પડે. તો આપણી પાસે આગળના એક વાક્યમાં સબસાઇડ શબ્દ આપેલો છે. સબસાઇડ એટલે ઓછું કરવું. તો જે વાક્યમાં આપણને સબસાઇડ આપેલો છે એ વાક્યથી આપણે ડેન્ચરની જગ્યાએ શબ્દ લાવવો પડશે. તો વાક્ય આપણે આવું બનશે, ટેક ધીસ પેનકિલ ટેબ્લેટ, ઇટ વિલ સબસાઇડ યોર ટૂથેક. તમે આ પેનકિલર લો તો તમારું દાંતનો જે કે અન્ય કંઈ જે દુખાવો છે એ ઓછો થશે. ત્રીજા વાક્યમાં શબ્દ આપણને આપ્યો છે, ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રીમોલર. તમારા દાંતની અંદર, પ્રીમોલરની અંદર કેવિટી છે. સૈયદ ડૉક્ટર સૈયદ. તો કેવિટી શબ્દ દાંતમાં આવે છે, યોગ્ય જગ્યાએ વપરાયેલો શબ્દ છે એટલે આપણે એને બદલવાનો રહેતો નથી. તો આ સેન્ટેન્સ સાચું છે, આપણે આ વાક્યને એમને એમ જ રહેવા દઈશું. એઝ ઇટ ઇઝ, વી હેવ ટુ મેક નો ચેન્જ ઇન ઇટ. ફોર્થ સેન્ટેન્સમાં રેહાનાઝ ઓલ ધ આન્સર્સ વેર રોંગ. રેહાનાએ ટેસ્ટ આપ્યો પણ એના બધા જ આન્સર્સ રોંગ લખાયા હતા, અથવા તો એણે રોંગ લખ્યા હતા, એને નહોતા આવડતા ઇન મેથ્સ ટેસ્ટ. સો સી ફેલ્ટ સબસાઇડ. આપણે અંડરલાઇન વર્ડ સબસાઇડ આપેલો છે. સબસાઇડ શબ્દનું તો પ્લેસ બદલેલું જ છે આપણે, અને સબસાઇડ એટલે ઓછું કરવું જોઈએ. તો અહીંયા દાખલા કે વગેરે આપણું ખોટું પડે આપણને શરમ આવતી હોય છે, સંકોચ આવતો હોય, તો એવા સંદર્ભમાં બાકીના જે બે સેન્ટેન્સ છે તે આપણને એક સેન્ટેન્સમાં એમ્બ્રેસ શબ્દ આપેલો છે. એમ્બ્રેસનો અર્થ થાય સંકોચ અનુભવ. તો એમ્બ્રેસ શબ્દને સબસાઇડ શબ્દની જગ્યાએ તમે લાવો તો આ વાક્ય બની શકશે. ફિફ્થ સેન્ટેન્સમાં આઈ થિંક ધેર ઇઝ એમ્બ્રેસ્ડ. જો આપણે જે વર્ડ ચેન્જ કર્યો એ વર્ડ પાંચમા સેન્ટેન્સમાં જ આપેલો છે. એમ્બ્રેસ્ડ ફોર યોર પુઅર ગ્રામર. તમારા પુઅર ગ્રામરના કારણે જે મુશ્કેલી છે તો શું હોવું જોઈએ? તો ત્યાં આપણે એવું કહી શકીએ કે પુઅર ગ્રામર છે તો આ ગ્રામર સુધારવા માટે કોઈ રેમેડી, કોઈ તરા, કોઈ ટેકનિક હોય તો વધારે સારું. તો અહીંયા એમ્બ્રેસની જગ્યાએ આપણે રેમેડી શબ્દ જે પહેલા સેન્ટેન્સમાં હતો એને ત્યાં લાવશું તો વાક્ય બની શકશે. અને હવે છેલ્લું સેન્ટેન્સ, અ ડેન્ટિસ્ટ યુઝીસ white substance to fill in the cavity. ડેન્ટિસ્ટ લોકો કેવિટી પૂરવા માટે વ્હાઇટ સબસ્ટન્સ વાપરે છે. વાક્ય સાચું છે. અહીંયા આપણે અંડરલાઇન વર્ડ્સ જે આપેલો છે એને ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. એક્સરસાઇઝ વોકેબની આપણે પહેલી પૂરી કરી છે. હવે બીજી એક્સરસાઇઝમાં આપણને શું આપ્યું છે એના સંદર્ભમાં આપણે જોઈએ તો બીજી એક્સરસાઇઝમાં આપણને જે આપેલું છે એની ચર્ચા કરવા જઈએ તો આપણને સૂચના આપી છે, ક્લાસિફાઈ ધ વર્ડ્સ. વર્ડ્સને ક્લાસિફાઈ કરો કે આ વર્ડ્સ ક્યાં યોગ્ય રહેશે, કઈ જગ્યાએ રહેશે અને કેવી રીતે એનો યુઝ કરશું. તમને ઉપર પોઈન્ટ્સ આપેલા છે, ડિસાઇડસ, વ્હાઇટ સબસ્ટન્સ, રિસ્ટોરેશન, મિલ્ક, પરમેનન્ટ, ડેન્ચર, કેવિટી, ઇન્સાઇઝર્સ, કેનિન, બ્લેક સ્પોટ્સ, મોલર અને પ્રીમોલર. આ વર્ડ્સ આપણા પાઠમાં જે શીખેલા છે કે દાંતના રિલેટેડ શબ્દો છે. પણ આ શબ્દો કેવી રીતે સેટ કરવાના છે, નીચે આપણને 3 ટેબલ આપેલા છે. એક આપ્યું છે આપણને ટાઈપ્સ ઓફ ટીથ, ટાઈપ્સ ઓફ ટીથ. બીજો ઓપ્શન આપણને આપ્યો છે સિમ્પટમ્સ ઓફ ટીથ. ઓફ ટીથ. અને થર્ડમાં આપ્યું છે ક્યોર ઓફ ટીથ. ત્રીજો વર્ડ છે આપણી પાસે ક્યોર ઓફ ટીથ. દાંતની સારવાર કઈ થઈ? ક્યોર ઓફ ટીથ. ઉપર આપેલા શબ્દોમાંથી જે શબ્દો એટલે કે જે વસ્તુઓ જે સ્પેલિંગ આપણને આપેલા છે
એ ક્યાં કઈ જગ્યાએ કયા વિભાગમાં આવે છે એ આપણે લખવાનું. દાખલા તરીકે આપણે પહેલો શબ્દ આપ્યો છે ડિસાઇડસ, તો ડિસાઇડસ એ ટાઈપ ઓફ ટીથ છે, દાંતનો પ્રકાર છે, તો એને આપણે અહીંયા લખવું પડશે ડિસાઇડસ. બીજો વર્ડ આપણને આપ્યો છે વ્હાઇટ સબસ્ટન્સ, તો આપણે જાણીએ છીએ કે વ્હાઇટ સબસ્ટન્સનો ઉપયોગ તો ક્યોર કરવા માટે થયો, એની સારવાર માટે થયો, તો આ ભાગમાં આપણે લખીશું વ્હાઇટ સબસ્ટન્સ. ત્રીજો વર્ડ આપણને આપ્યો છે રિસ્ટોરેશન્સ. રિસ્ટોરેશન્સ દાંતને યોગ્ય જગ્યાએ ગોઠવવા, તો આપણે એની ક્યોર થશે, તો રિસ્ટોરેશન શબ્દ પણ આપણે અહીંયા જ લેવો પડશે, રિસ્ટોરેશન. ત્રીજો વર્ડ એના પછીનો વર્ડ આપણને આપ્યો છે મિલ્ક. આપણે જાણીએ છીએ કે મિલ્ક એક ટીથનો પ્રકાર છે, તો ટાઈપ્સ ઓફ ટીથમાં છે મિલ્ક ટીથ, તો મિલ્ક આપણે અહીંયા લખીશું. અહીંયા મિલ્ક મતલબ દૂધના અર્થમાં નથી, પણ દૂધિયા દાંતના સંદર્ભમાં છે. એના પછીનો પ્રકાર મતલબ શબ્દ આપ્યો છે પરમેનન્ટ, તો એ પણ ટીથનો પ્રકાર છે, તો એ પણ અહીંયા લખીશું પરમેનન્ટ ટીથ. પછીનો શબ્દ આપ્યો છે આપણને ડેન્ચર. ડેન્ચર શબ્દ પણ દાંતના સંદર્ભમાં આપણે જોઈ શકીએ, અને સાથે સાથે જો દાંત બધા જ પૂરા થયા હોય અથવા તેવા સંજોગોમાં આપણે ચોકઠું લગાવીએ છીએ, તો એ ક્યોર ઓફ ટીથમાં પણ જઈ શકે છે, એટલે કે ડેન્ચર શબ્દને આપણે ક્યોર ઓફ ટીથમાં લઈ જઈશું. પછીનો શબ્દ આપ્યો છે કેવિટી, એ દાંતને થયેલું નુકસાન છે, સિમ્ટોમ્સ છે, તો કેવિટી અહીંયા લખીશું. કેવિટી આ ભાગમાં લખવાથી શબ્દ આ રીતે બનશે. પછીનો શબ્દ આપ્યો છે આપણને ઇન્સાઇઝર્સ. ઇન્સાઇઝર્સ દાંતના પ્રકારમાં છે, તો ઇન્સાઇઝર્સ આપણે અહીંયા લખીશું. પછીનો શબ્દ છે આપણી પાસે કેનિન, એ પણ પ્રકારમાં લઈ જઈ શકીએ એમ છે, તો કેનિન અહીંયા લઈ જઈશું. પછીનો શબ્દ છે આપણી પાસે બ્લેક સ્પોટ, એ સિમ્ટોમ્સમાં છે, તો બ્લેક સ્પોટ આપણે આ રીતે અહીંયા લખીશું બ્લેક સ્પોટ. નેક્સ્ટ શબ્દ છે મોલર અને પ્રીમોલર, તો એ બંને શબ્દો આપણા દાંતના પ્રકાર છે, તો આપણે આ ભાગમાં એને લખી શકીએ. આ પદ્ધતિએ તમને જે આપેલા શબ્દો છે એ શબ્દોને તમારે V3 નામની જે આપણી એક્સરસાઇઝ છે એના ભાગમાં લખવાના હતા. V2 એક્સરસાઇઝ એટલા માટે આપણે બાકી રાખી છે કે તમારે પાઠને વાંચવાનો છે, અને વાંચ્યા પછી તમને જે શબ્દો આપેલા છે પ્રિસ્ક્રાઇબ, હાઇજીન, પાર્ટિકલ, ઇનેમલ, જમ્સ, પરમેનન્ટ અને ટૂથેક, આ શબ્દો ધરાવતા અથવા તો આ શબ્દનો ઉપયોગ જે વાક્યોમાં થયેલો છે પાઠમાંથી એ વાક્ય શોધીને તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ પહેલો શબ્દ આપવો હોય તો આપણે પ્રિસ્ક્રાઇબ આપ્યો, તો ડૉક્ટર શર્મા બોલી રહ્યા છે કે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ ધીસ પેનકિલર ટુ યુ, તો આવું જે વાક્ય આપેલું છે એ વાક્ય તમારે શોધીને લખવાનું. ટૂંકમાં તમારે 7 શબ્દો માટે 7 વાક્યો પાઠમાંથી શોધવાના છે, એટલે એ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. V4 એક્સરસાઇઝના સંદર્ભમાં હવે વિચારીએ. V3 ક્લિયર થઈ ગઈ છે, ટાઈપ્સ ઓફ ટીથ લઈ લીધા, ડિસાઇડસ, મિલ્ક ટીથ, પરમેનન્ટ, ઇન્સાઇઝર્સ, કેનિન, મોલર, પ્રીમોલર. સિમ્ટોમ્સમાં લીધું હતું કેવિટી, બ્લેક સ્પોટ, અને ક્યોર ઓફ ટીથમાં વ્હાઇટ સબસ્ટન્સ હતું, રિસ્ટોરેશન હતું અને ડેન્ચર હતું. આ સિવાય હવે આપણે બાકીના એક્સરસાઇઝ તરફ થોડા જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે અત્યારે યુઝમાં આપણે ભીના કપડાનો થોડુંક યુઝ કરી રહ્યા છે. વાતાવરણ આપણું ચોમાસાનું છે થોડુંક. હવેના સંદર્ભમાં આપણે જોઈએ તો આગળની એક્સરસાઇઝ આપણને એવું આપેલું છે કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. એક્સરસાઇઝ V4 છે આપણી. સૂચના આવી કંઈક આપી છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ, replace the underlined word or phrase with the words from the text, words from the text. આ રીતની આપણને સૂચના આપેલી છે. જોઈએ પહેલું વાક્ય શું આપ્યું છે આપણને, તો સેન્ટેન્સ નંબર 1માં છે યોર ટીથ are yellowish, are yellowish. The white cover of the teeth, the white cover of the teeth, the white cover of the teeth is worn out, worn out.
અહીંયા આપણને ધ વ્હાઇટ કવર ઓફ ધ ટીથ ઇઝ વોન આઉટ શબ્દ આપેલો છે. પાઠ જ્યારે આપણે શીખ્યા ત્યારે એના 3 લેયરની વાત કરી હતી, ઇનેમલને એ બધાની. તો એ વખતે આપણે વાત કરી હતી કે વ્હાઇટ કવર કયા સંદર્ભમાં છે, તો ઇનેમલ શબ્દ વ્હાઇટ કવર માટે વાપરેલો છે. તો આપણે ઇનેમલ શબ્દને અહીંયા લખવાથી આપણું આ સેન્ટેન્સ આ રીતે બનશે: યોર ટીથ આર યલોઇશ, ધ ઇનેમલ ઇઝ વોન આઉટ. તમારા દાંત યલોઇશ થઈ ગયા છે કારણ કે જે સફેદ પડ આવે છે દાંતનું, ઇનેમલ નામનું જે પડ છે એ વોન આઉટ એટલે ખરાબ થઈ ગયું, ઘસાઈ ગયું છે, વોન આઉટ. સેકન્ડ સેન્ટેન્સ આપણને આવું કંઈક આપેલું છે: ઇફ યુ ડુ નોટ brush your teeth before going to bed, tiny bits may harm your teeth. જો તમે નિયમિત બ્રશ કરવામાં નહીં આવે, ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ, જો તમે સૂતા પહેલાં બ્રશ નહીં કરો તો ટાઇની બીટ્સ મે હાર્મ યોર ટીથ, જે દાંતની અંદર ટાઇની બીટ્સ રહેવાના છે એ આપણા દાંતને ખરાબ કરશે. ટાઇની બીટ્સ શાના હોય તો આપણે પાઠ ચલાવતા જ કહી ચૂક્યા હતા કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકના નાના નાના કણો, જેને આપણે પાર્ટિકલ્સ કહીએ છીએ, ફૂડ પાર્ટિકલ્સ. તો આ એના માટે તમારે અહીંયા ફૂડ પાર્ટિકલ શબ્દ લખવાથી આ વાક્ય ફરી કરવાનું રહેશે. વાક્ય આવું બનશે: ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ, ફૂડ પાર્ટિકલ્સ મે હાર્મ યોર ટીથ. થર્ડ સેન્ટેન્સમાં જોઈએ તો ત્રીજું સેન્ટેન્સ આપ્યું છે આપણે: સુનીતા ઇઝ કેપેબલ ઓફ, કેપેબલના નીચે અંડરલાઈન આપણને આપેલી છે, કેપેબલ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ competition as she is good at writing. આપણને આપ્યું છે કેપેબલ મતલબ એની કેપેસિટી છે, એનામાં આવડત છે, શક્તિ છે. સુનીતા ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન એઝ સી ઇઝ ગુડ એટ રાઇટિંગ. એને લખવાનું સારું આવડે છે એટલે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અહીં આપણે કેપેબલ શબ્દ માટે પાઠમાં વપરાયેલો શબ્દ શોધવાનો છે. તો આપણે જોયું હતું કોમ્પિટન્ટ શબ્દ ડૉક્ટર શર્મા માટે વપરાયો તો ડૉક્ટર શર્મા ઇઝ કોમ્પિટન્ટ ડૉક્ટર. તો કોમ્પિટન્ટ ડૉક્ટર વાળું જે સ્પેલિંગ છે COMPETE એ આપણે અહીંયા TENT કોમ્પિટન્ટ વાળો શબ્દ આ કેપેબલની જગ્યાએ લખવાથી આપણું આ ત્રીજું વાક્ય બની શકે એમ છે. હવે ચોથા, પાંચમા અને છઠ્ઠા વાક્યમાં જોઈએ તો ચોથું વાક્ય આપણે બોર્ડ ઉપર લખીએ છીએ અને પાંચમા છઠ્ઠા વાક્યને ઓરલી ચેક કરીએ છીએ કે કયા કયા ચેન્જીસ કરી શકીએ એમ છે. સૂચના આપણને આપી હતી કે અંડરલાઇન કરેલા વર્ડ્સ કે વર્ડ ફ્રેઝ માટે પાઠમાં વપરાયેલો જે વર્ડ્સ છે એ શોધીને આપણે ફરી લખવાનું હતું વાક્ય, એટલે કે વાક્ય તમારે 2 વાર લખવાનું થશે. આપણે ચોથું વાક્ય આપ્યું છે: એઝ ધ ડોક્ટર વોઝ ફ્રી ઓન ધેટ ડે, હી કુડ ગીવ. આપણને વાક્ય આવું આપ્યું છે: હી કુડ ગીવ. અહીંયા ગીવના નીચે અંડરલાઇન છે સમ ટાઈમ ટુ સોનિયા. ડૉક્ટર એ દિવસે શું હતા યાદ કરીએ આપણે તો ડૉક્ટર વોઝ ફ્રી એન્ડ હી હેડ, અહીંયા સમય આપ્યો છે તો સ્પેર ટાઈમ શબ્દ આપણે અહીંયા લઈ આવવાનો છે કે ડૉક્ટરની પાસે સ્પેર ટાઈમ છે. સ્પેર ટાઈમના કારણે સોનિયાને સમય આપી શકે, એટલે એમણે સોનિયાને સમય ફાળવ્યો. પાંચમું સેન્ટેન્સ આપણને આપ્યું છે, આ ચોથા સેન્ટેન્સની વાત કરી હતી. પાંચમા સેન્ટેન્સમાં વી શુડ નો ધ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ ફોર અવર ગુડ હેલ્થ. ધ સ્ટડી
and practice and study and practice of cleanliness. સ્વચ્છતાની સ્ટડી અને પ્રેક્ટિસ કરવી જોઈએ. પાઠમાં આપણને શબ્દ કયો મળી રહ્યો છે ત્યાં? તો એના સંદર્ભમાં આપણે આરોગ્ય વિજ્ઞાન, જેને આપણે હાઇજીન કહેતા હતા, હાઇજીન શબ્દ આપણે અહીંયા લખવાનો થઈ શકે એમ છે. નેક્સ્ટ સેન્ટેન્સમાં એટલે કે છઠ્ઠા સેન્ટેન્સમાં આપણે કંઈક આવું આપ્યું છે, ધ ઇનરમોસ્ટ લેયર, અપર લેયર, પછી એના પછીનું બીજું લેયર, સેકન્ડ લેયર, અને ઇનરમોસ્ટ એટલે કે થર્ડ લેયર ઇન ધ ટીથ. ધ ઇનરમોસ્ટ લેયર ઇન ધ ટીથ ઇઝ નેસેસરી ટુ મેક, બાકીનું વાક્ય આપણે વાંચી લઈએ છીએ, ઇઝ નેસેસરી ટુ મેક ધ ટીથ સ્ટ્રોંગ. અંદરનું જે પડ છે એ દાંતને મજબૂત રાખવા માટે જરૂરી છે. તો આ અંદરના એટલે કે થર્ડ જે આપણું લેયર છે, થર્ડ લેયરને આપણે કયા નામથી ઓળખ્યું હતું? તો એ વખતે આપણે પાઠમાં જોયું તો ફર્સ્ટ લેયર ઇનેમલમાં હતું, સેકન્ડ લેયર જે લીધું, અને થર્ડ લેયરને આપણે ડેન્ટલ પલ્પ તરીકે ઓળખ્યું હતું, ડેન્ટલ પલ્પ. તો અહીંયા આપણે ઇનરમોસ્ટ લેયર માટે ડેન્ટલ પલ્પ નામનો શબ્દનો ઉપયોગ કરવાનો છે. આઈ એમ એશેમ્ડ બીકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ્સ. અહીંયા આપણે એશેમ્ડ શબ્દ જે આપ્યો છે એ અંડરલાઈન આપેલો હતો. તો એશેમ્ડ શબ્દના બદલે આપણે શરમ સંકોચ માટે પાઠમાં લીધો હતો એમ્બ્રેસ શબ્દ. તો તમારે એશેમ્ડના બદલે એમ્બ્રેસ શબ્દ લખીને આ એક્સરસાઇઝ કરવાની થઈ શકે છે. નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણને મતલબ નેક્સ્ટ સેન્ટેન્સમાં આવું કંઈક આપ્યું છે, એઝ સૂન એઝ ગ્રોન અપ્સ ટુ 8 years, જ્યારે બધાની ઉંમર, નાના બાળકોની ઉંમર 8 વર્ષની આસપાસ થાય છે, ટેમ્પરરી ટીથ બિગિન ટુ શેડ. ટેમ્પરરી જે અનિયમિત અથવા તો જે થોડાક સમય માટેના જે દાંત છે એ દાંત પડવાની શરૂઆત થાય છે. ટેમ્પરરી ટીથ માટે આપણે મિલ્ક ટીથ શબ્દ વાપર્યો છે પાઠમાં બીજો, અથવા તો ડિસાઇડર શબ્દ પણ વાપર્યો છે. તો તમારે આ શબ્દ બદલીને અહીંયા યા તો મિલ્ક લખો અથવા તો ડિસાઇડર ટીથ લખીને વાક્ય ફરી લખાશે. યોર ટીથ આર નોટ ઇન પ્રોપર લાઇન. પ્રોપર લાઇનમાં એટલે કે આપણો જે દાંતનો શેપ છે આ પ્રોપર લાઇનના બદલે આડા અવરા, ઊંચા નીચા આવી રીતે થયા હોય તો આપણે એવા શબ્દ માટે કયો શબ્દ વાપર્યો હતો? તો પાઠની અંદર આપણે જોયું હતું કે ક્રાઉડિંગ શબ્દ આપણે વાપર્યો હતો. અને સાથે સાથે લાઇનના શબ્દમાં જોવા જઈએ તો લાઇનમાં લાવવા માટે અલાઇનમેન્ટ કરાવવું એવો શબ્દ આપણે પાઠમાં શીખ્યા છે. તો યોર ટીથ આર નોટ ઇન અલાઇનમેન્ટ, સો યુ હેવ ટુ ટેક અ સ્પેશિયલ ટ્રીટમેન્ટ. તમારા દાંત યોગ્ય લાઇનમાં હરોળમાં નથી એટલે તમારે અલાઇનમેન્ટ કરાવવાની જરૂર છે. હવે આપણે વોકેબ એક્સરસાઇઝને અહીંયા પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝના સંદર્ભમાં તમારે પાઠને થોડું સ્ટડી કર્યું જ હશે એવું માની લઈને આપણે ચાલી રહ્યા છે, અને ન કર્યો તો હજુ પણ કરી લેજો. પરીક્ષા હવે ટૂંકમાં આપણે નિયમિત ટેસ્ટ અને ફર્સ્ટ ટેસ્ટની તૈયારી પણ આપણી શરૂ થઈ ચૂકેલી છે. સાથે સાથે ગ્રામરના આપણે ઘણા બધા કન્સર્ન અગાઉ કરી ચૂક્યા છે. જો હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં આપણને શું આપ્યું છે, તો આ એક પોઈન્ટ જે છે એ જો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો પાઠના ઘણા બધા પ્રશ્નોના જવાબ તમે સહેલાઈથી યાદ રહી જાય એવી સિચ્યુએશનમાં છે. કારણ કે તમને જે વિગત માગી છે આખા પાઠનો સાર છે. તમને નંબર 1, 2, 3 આપેલા છે, નેમ ઓફ પેશન્ટ આપ્યું છે, પેશન્ટ કોણ છે એ છે વિગત, એનો ડેન્ટલ પ્રોબ્લેમ કયો છે એની વિગત છે, ડેન્ટલ પ્રોબ્લેમ, અને એના માટે જે સજેશન અથવા ટ્રીટમેન્ટ જે ડૉક્ટર દ્વારા અપાઈ છે આ બાબત, ટ્રીટમેન્ટ અથવા તો સજેશન. આખા પાઠનું શોર્ટ ફોર્મ અહીંયા કરી શકીએ, એટલે કે આખા પાઠમાં જે પ્રશ્નોની ચર્ચા થઈ છે ડેન્ટલ રિલેટેડ એટલે કે દાંતના લગતા, તો એની ચર્ચા આપણને થઈ અહીંયા મળી આવ્યો છે. તો આપણે પેશન્ટના નામ તો ખબર જ છે આપણને, પેશન્ટ કયા કયા હતા? તો સૌ પ્રથમ તો સોનિયા છે પેશન્ટ આપણું. સોનિયાનો પ્રોબ્લેમ શું છે? તો આપણે જાણીએ છીએ કે સોનિયાના દાંતમાં શું હતું? કેવિટી. અને એની ટ્રીટમેન્ટ ડૉક્ટર દ્વારા કઈ થઈ? તો પહેલાં તો એને પેનકિલર આપી, અને બીજું પેનકિલર આપવાથી શું થયું? એનું જે દાંત છે, ટૂથેક છે એ સબસાઇડ થયું, સબસાઇડ બાય પેનકિલર. આ સ્ટાર્ટિંગ સ્ટેજ હતું. અને પછી એમાં જે યોગ્ય મતલબ એની સારવાર કરી છે એ વ્હાઇટ સબસ્ટન્સ આપ્યો હતો. આ સોનિયાનો કિસ્સો થયો. હવે સોનિયાની બહેનપણી બીજી જે છે પૂજા, પૂજાનો પ્રોબ્લેમ કયો હતો? તો આપણે પૂજાના દાંતમાં શું થયું હતું?
ફ્રેક્ચર્ડ, એના દાંતમાં ફ્રેક્ચર થયું હતું, તો ડૉક્ટર દ્વારા કઈ સૂચના આપવામાં આવી છે? તો સૌથી પ્રથમ તો સૌ પહેલાં કન્સલ્ટ ડેન્ટિસ્ટની પાસે જવાનું અને પછી ડેન્ટિસ્ટ એને વ્હાઇટ જે સબસ્ટન્સ છે એનાથી અહીંયા પણ વ્હાઇટ સબસ્ટન્સનો ઉલ્લેખ થયેલો છે, તો વ્હાઇટ સબસ્ટન્સવાળો જે પદાર્થ છે એનો ઉપયોગ કરી અને ડૉક્ટર એની સારવાર કરી આપશે. ત્રીજું પેશન્ટ છે આપણું ધારા. પેશન્ટ નંબર 3 એટલે કે એની ફ્રેન્ડ્સ હતી. ધારાનો પ્રોબ્લેમ શું હતો? તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ. આપણે વાત કરી ચૂક્યા હતા કે એને સંકોચ આવે છે, શરમ આવે છે, આપણે એને ક્રાઉડિંગ પણ કહીએ છીએ, બરાબર. રેમેડીઝમાં શું છે? તો આપણે કહ્યું કે ડૉક્ટરે પહેલું તો સજેશન એને આપ્યું હતું, કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટને મળવાનું કહ્યું હતું, અને બ્રેસિસ જેના દાંતને છે એને બ્રેસિસ લગાડશે, એટલે કે એના દાંતને હરોળમાં લાવવા માટે તાર અને એના ઉપયોગ દ્વારા જે સારવાર કરવામાં આવે છે એ કરશે. તો આ પદ્ધતિએ તમારી પાસે ત્રણેય વિદ્યાર્થીઓ, મતલબ ત્રણેય જે આપણે પેશન્ટ તરીકે લીધેલા વિદ્યાર્થીઓ અથવા તો એના સજેશનમાં છે સોનિયા, પૂજા, ધારાના પ્રોબ્લેમ્સ આવી જશે, અને એ પ્રોબ્લેમ્સના આધારે ડૉક્ટર દ્વારા કઈ સારવાર થઈ એના રિલેટેડ પ્રશ્નો પણ તમે અહીંયા તૈયાર કરી શકો એમ છો. કોમ્પ્રિહેન્શનના બીજા પાર્ટમાં આપણને રાઇટ ડાઉન ધ ડૂઝ એન્ડ ડોન્ટ્સ એવો પોઈન્ટ્સ આપણને આપેલો છે કે દાંતના સંદર્ભમાં આપણે કઈ બાબતો કરવી જોઈએ અને કઈ બાબતો ન કરવી જોઈએ. આ એક જનરલ નોલેજ આધારિત વસ્તુ પણ છે. આપણું સામાન્ય જ્ઞાન પણ આ બાબતમાં થોડુંક ચાલતું હોય છે કે આપણા દાંતને સાચવવા હોય તો કઈ બાબત કરવી જોઈએ અને કઈ બાબત ન કરવી જોઈએ. જો આપણે આપણી માતૃભાષાના સંદર્ભમાં ચર્ચાની જોઈએ તો એટલું તો આપણે જાણીએ છીએ કે દિવસમાં ઓછામાં ઓછું 2 વાર આપણે બ્રશ કરવું જોઈએ. જમ્યા પછી મોટાભાગે ઘણા લોકો જમ્યા પછી કોગળા કરવાની, પાણીથી લઈ અને મુખને સાફ કરવાની આદત જોવા મળે છે આપણને. તો જમ્યા પછી દાંતને સાફ કરવા જોઈએ સવારે ઉઠતાની સાથે, અને રાત્રે સૂવા જતાં પહેલાં પણ દાંતની સફાઈ કરવી જોઈએ. વધારે પડતા ગરમ ખોરાક કે વધારે પડતા ઠંડા ખોરાક ન ખાવા જોઈએ. આવી બાબતો આપણે જાણતા હોઈએ છીએ. તો અહીંયા આપણે કેટલાક પોઈન્ટ્સને સમાવેશ કરવાનો પ્રયાસ કરીએ કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આપણે અહીંયા લખેલા પોઈન્ટ્સ ઇનફ નથી, આ સિવાય તમે પણ બીજા કેટલાક સજેશન મૂકી શકો છો. તો દાખલા તરીકે આપણે અહીંયા એક મુદ્દો તો લઈએ, બ્રશ યોર ટીથ. સૌ પ્રથમ તો બ્રશ કરવાનું એકવાર તો કહેવું પડશે કે બ્રશ તો કમ્પલસરી કરો, અને જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી ટ્વાઇસ અ ડે, બિફોર, આફ્ટર, એવરી મીલ. જમ્યા પહેલાં કે જમ્યા પછી એ છેવટે બંને જો વખતે શક્ય બને તો બરાબર છે, નહીં તો બંનેમાંથી એક એટલે કે આફ્ટર એવરી મીલ પછી પણ કરવું જોઈએ. બ્રશ ટીથ કરશું, બિફોર કે એવરી મીલ કરશું. બિફોર, ખાસ કરીને આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ, સ્વીટ્સ, આવું બધું જ્યારે ખાતા હોય ત્યારે આ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું. સાથે સાથે બ્રશ કરવા માટે પણ અપવર્ડ્સ અને ડાઉનવર્ડ્સ વાળી સિસ્ટમ રાખવાની છે. મોટાભાગના વ્યક્તિઓ સાઇડવેઝ બ્રશ કરતા હોય છે, અને જ્યારે દાંતને લગતું કોઈ સમસ્યા હોય, કેવિટી કે અધર કોઈ પેન હોય દાંતમાં, તો એવા સંદર્ભમાં આપણે શું કરવું જોઈએ? તો મોટું મહત્વનું સૂચન છે કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. કારણ ઘણા બધા લોકો દાંતને લગતા અખતરાઓ ઘણી બધી જુદી રીતે કરતા હોય છે. કેટલીક વનસ્પતિઓ મૂકવાનો પ્રયાસ કરતા હોય છે, અંદર કોઈના કોઈ વસ્તુઓ મૂકવાનો પ્રયાસ કરીને અંતે જતાં દાંતને વધારે નુકસાન થાય ત્યારે ડૉક્ટરની પાસે જાય ત્યારે દુખાવો ઘણો બધો વધી ગયો હોય અને ક્યારેક સર્જરી પણ કરવી પડતી હોય છે. તો આવી બાબતો આપણે ડૂઝમાં છે. શું ન કરવું જોઈએ? તો આપણે ખાસ તો ગરમ કે ઠંડા, ખાસ કરીને વધારે પડતા ટુ હોટ ઓર ટુ કોલ્ડ જે આઇટમ્સ છે એ ન ખાવી જોઈએ. નોટ ઇટ. બીજી બાબત કઈ નહીં કરીએ આપણે તો ગમે તે પ્રકારે ગમે તેવી વસ્તુઓ જ્યારે આપણે ખાતા હોય તો આપણા દાંતની કેપેસિટીને ધ્યાનમાં રાખીને દાંતની વસ્તુઓને આપણે ચાવવા ગયાનો પ્રયાસ કરવાનો. કારણ ઘણા વ્યક્તિઓ એવું પણ કરતા હોય છે
કે કડક વસ્તુ કઠણ વસ્તુ હોય ને દાંતથી તોડવા જાય અને વસ્તુ તૂટવાને બદલે દાંત તૂટીને પણ જતા હોય, તો એ બાબતો પણ આપણે થોડી ધ્યાનમાં રાખવી પડશે. બીજી બાબત આપણે એ ધ્યાન રાખવાની છે કે બ્રશ કરવાની બાબતમાં લેઝી, ડોન્ટ બી લેઝી. સમય થાય આપણને ખબર પડે કે આપણે બ્રશની જરૂર છે કે જમ્યા પહેલાં જ્યારે જેવી અનુકૂળતા મુજબ આપણે દાંતને બ્રશ કરવાની ક્રિયા પણ પૂરી કરી લેવી જોઈએ. સાથે સાથે ડોન્ટ ફર્ગેટ ટુ બ્રશ યોર ટીથ before going to bed. સુવા જતાં પહેલાં બ્રશ કરવાનું ભૂલશો નહીં. શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી પણ તરત બ્રશ કરવાની કે એના મુખને સાફ કરવાની પદ્ધતિઓ પાડવી જોઈએ. તો અહીંયા આપણને ડોન્ટ અને ડુ નોટ ડુ એટલે કે કઈ વસ્તુ કરવી છે કઈ વસ્તુ નથી કરવી એના સંદર્ભમાં એક્સરસાઇઝ આપેલી છે. એક્સરસાઇઝ આપણે કરવાની છે. હવે સાથે સાથે C3 નામની આપણને જે એક્સરસાઇઝ આપી છે એમાં કેટલાક પ્રશ્નો પૂછેલા છે. મોટાભાગના પ્રશ્નોની ચર્ચા આપણે કરી ચૂકેલા છે કે કઈ બાબત કોણા દ્વારા કેવી રીતે થઈ છે. દાખલા તરીકે 1-2 પ્રશ્નોની ચર્ચામાં લઈએ આપણે તો વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડોક્ટર. આપણે જાણીએ છીએ કે સોનિયા હેડ અ ડેન્ટલ પ્રોબ્લેમ, સોનિયા હેડ અ સિવિયર ટૂથેક, સો હિઝ અંકલ અશોકભાઈ ટુક હર ટુ ધ ડોક્ટર બંસી શર્મા. વોટ ટ્રીટમેન્ટ ડીડ ડોક્ટર બંસી શર્મા ગીવ ટુ સોનિયા. ડોક્ટર બંસી શર્મા દ્વારા સોનિયાને કઈ ટ્રીટમેન્ટ અપાઈ? તો બંસી શર્મા ફર્સ્ટ he gave a painkiller to subside the pain of Sonia's teeth. સોનિયાના ટીથમાં જે પેઇન છે એને દૂર કરવા માટેનું પેઇન કિલર આપી એણે. અને બીજા દિવસે નેક્સ્ટ ડે he fill up white substance in Sonia's cavity or teeth. What according to Dr. બંસી શર્મા must Sonia do to take care of teeth? સોનિયાએ પોતાના દાંતની સારવાર દાંતને કેર કરવા માટે શું કરવું જોઈએ? તો she should at least brush her teeth at twice a day or before going to bed and in the morning. She should brush her teeth after eating chocolates, sweets and other sweet items. તો આ બધી બાબતો એને ધ્યાનમાં રાખવાની જરૂર છે. વોટ હેપન્સ ઇફ વી ડુ નોટ ક્લીન અવર ટીથ રેગ્યુલરલી? જો આપણા દાંતની સારવાર આપણે આપણા દાંતની સફાઈ યોગ્ય રીતે નહીં કરીએ તો શું થશે? તો આપણે પહેલાં જ કહી ચૂક્યા હતા કે ટાઇની બીટ્સ ઓફ ફૂડ એટલે કે ફૂડ પાર્ટિકલ્સ રિમેન ઇન ધ ટીથ, દાંતની અંદર ભરાઈ રહેશે અને ઇટ વિલ ઇનસાઇડ એ વસ્તુ આપણને જમ્પ્સને ધેર વિલ બી જમ્પ્સ ઇન ટીથ, દાંતની અંદર જમ્પ્સ ફેલાશે અને દે વિલ ઇટ ધ અપરમોસ્ટ લેયર ઇનેમલ. એ આપણા દાંતના અપરમોસ્ટ લેયર ઇનેમલને પણ ખાઈ જતા હોય છે અને ધીરે ધીરે આપણા દાંતની અંદર એ સેકન્ડ સ્તર તોડીને થર્ડ ડેન્ટલ પલ્પ સુધી પહોંચી જાય અને પછી એની અંદર કેવિટી ધેર વિલ બી કેવિટી પોલાણ પણ પડી શકે છે. તો દાંતની સારવાર દાંતની જે સાર સંભાળ છે એટલા માટે લેવી જરૂરી છે. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ એકોર્ડિંગ ટુ ડોક્ટર શર્મા? તો આપણે અગાઉ પણ કહી ચૂક્યા ડોક્ટર શર્માએ સૂચન કર્યું હતું વી શુડ બ્રશ અવર ટીથ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, નોટ સાઇડવેઝ. આપણે આપણા દાંતને ઉપર નીચે અને ઇન્સાઇડ્સના અંદરના ભાગમાં એ રીતે સાફ કરવા જોઈએ, માત્ર સાઇડ વેથી કરવાના નથી. હાઉ કેન વી પ્રિવેન્ટ કેવિટી? આપણે પોલાણ કઈ રીતે બચાવી શકીએ? તો બાય બ્રશિંગ ટ્વાઇસ અ ડે. આપણે જો દિવસમાં 2 વાર બ્રશ કરીશું તો આપણા દાંતમાં જે ફૂડ પાર્ટિકલ્સ ભરાઈ રહ્યા છે એ નહીં રહે અને એના પરિણામે દાંતમાં જે વસ્તુઓ થઈ રહી છે એ થશે નહીં અને એના કારણે આપણને જે પોલાણ પડવાની શક્યતા છે એ થશે અને પોલાણ નહીં થાય. દેર વિલ બી નો કેવિટી ઇન ટીથ. વોટ ઇઝ ઇનેબલ? ઇનેબલમાં આપણે વ્હાઇટ્સ જે લેયર છે એને આપણે ઇનેમલ કીધું હતું, ફર્સ્ટ લેયર તરીકે આપણે એને ઓળખ્યું હતું. તો એનો જવાબ આપણે આપવાનો છે. આપણે 3 લેયરની ચર્ચા આપણા પાઠ વખતે કરી ચૂક્યા છે. હાઉ મેની લેયર્સ ડુ વી અવર ટીથ હેવ? તો એના સંદર્ભમાં આપણે કહ્યું હતું કે 3 લેયર્સ છે અને ત્રણેયના નામની પણ ચર્ચા કરી ચૂક્યા છે. વોટ વિલ સોનિયા લર્ન ફ્રોમ હિઝ પ્રોજેક્ટ? સોનિયા પોતાના પ્રોજેક્ટ માટે કઈ બાબત શીખશે? તો સોનિયા ડેન્ટલ હાઇજીનના લગતો પ્રોજેક્ટ કરવા. શી વિલ ડુ અ ડેન્ટલ હાઇજીન પ્રોજેક્ટ. ડેન્ટલ ટીથના સંદર્ભમાં એ પ્રોજેક્ટ કરશે ને એના લગતો એ બાબતની એ સાર સંભાળ જો જરૂર પડશે, માર્ગદર્શન મેળવવાની જરૂર પડશે તો બંસી શર્માનો એ ઉપયોગ કરશે. તો આ પદ્ધતિ આપણને કોમ્પ્રિહેન્સિવ એક્સરસાઇઝ આપેલી છે. તમારે તમારી સ્વાધ્યાયની નોટમાં એક્સરસાઇઝ મતલબ ડેન્ટલ પલ્પ જે હેલ્થ આપણે પાઠ પૂરો કર્યો છે, ચલાવી લીધો છે, શીખી લીધો છે, એના સંદર્ભમાં તમારે આ એક્સરસાઇઝો કરવાની થાય છે.
ગ્રામેટિકલ એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે ઝડપથી થોડુંક રિવિઝન વિચારીએ તો આપણા પાઠની અંદર કેટલાક ઓક્ઝિલિયરીઝ આપણને આપેલા છે અને ઓક્ઝિલિયરીઝ આપણને કેન, મે, મસ્ટ, શુડ આ ટાઈપે આપેલા છે. ઝડપથી થોડોક અભ્યાસ કરવા જઈએ તો કેન અને એનું પાસ્ટ ટેન્સનું રૂપ છે કુડ. આ બંને શબ્દો એબિલિટી બતાવે છે અથવા તો એ વ્યક્તિની કેપેસિટી બતાવે છે. 9મા અને 10મા ધોરણના બંનેના અભ્યાસક્રમમાં આપણને ફંક્શન્સ પૂછેલા છે. તો જે વાક્યમાં કેન કે કુડ અથવા તો એબલ ટુ શબ્દનો ઉપયોગ થયો હોય તો એવા વાક્યો એબિલિટી કે કેપેસિટી બતાવે છે એવી બાબત આપણે અહીંયા ધ્યાનમાં. દાખલા તરીકે આપણને ક્રિકેટ રમતા આવડે છે તો આઈ કેન પ્લે ક્રિકેટ. અહીંયા આ જે કેન છે એ આપણી કેપેસિટી એ બતાવે છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અહીંયા સ્પીક એબિલિટી બોલવાની આવડત છે કે ભાઈ અંગ્રેજી બોલતા ફાવે છે તો અહીંયા કેનનો ઉપયોગ થયેલો છે. જો પાસ્ટ ટેન્સમાં કોઈ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો આઈ કુડ ડુ ધ એક્સરસાઇઝ. એ એક્સરસાઇઝ હું કરી શકતો હતો, કરવાની મારામાં કેપેસિટી હતી તો અહીંયા કેનની જગ્યાએ કુડનો ઉપયોગ થયેલો છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો મે શબ્દ આપણને પોસિબિલિટી બતાવે છે. આ મે શબ્દ પોસિબિલિટી બતાવે છે એટલે એક્સપ્રેસિંગ પોસિબિલિટીનું જો ફંક્શન શોધવાનું થતું હોય અથવા તો આપણને આપેલું હોય અને ત્યાં ઓપ્શન આપેલો હોય તો મે વાળા વાક્યને આપણે પોસિબિલિટી વાળા વાક્યમાં લઈ જઈશું. ઇટ મે રેન. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. આકાશ વાદળવાળું છે અને ઇટ મે ગોઈંગ ટુ રેન એવું પણ લખી શકીએ. ઇટ મે ગોઈંગ ટુ રેન અથવા ઇટ મે રેન. કદાચ ફાધર કે બહાર ગયેલા છે ને એમને આવવાની શક્યતા હોય તો હી મે માઇટ કમ ટુમોરો. એ આવતીકાલે કદાચ આવશે. તો આ રીતે શક્યતા બતાવવા માટે આપણે મેનો પણ ઉપયોગ કરી શકીએ એમ છે. અહીંયા આપણે બે શબ્દોની ચર્ચા કરી ચૂક્યા છે, કેન, કુડ. અને કુડ તો કેનના પાસ્ટ ટેન્સના રૂપ તરીકે પણ લીધું છે. આપણે મેની ચર્ચા કરી ચૂક્યા છે. કેન આપણને કેપેસિટી બતાવશે, એબિલિટી બતાવશે. મે પોસિબિલિટી બતાવે છે. પછી બે જે શબ્દો વધ્યા છે શુડ અને મસ્ટ. આ શુડ શબ્દ આપણને નૈતિક, ફરજ, કર્તવ્ય, કોઈ કામ કરવા જેવું છે, કરવા યોગ્ય છે એવી બધી બાબતો બતાવશે. જ્યારે મસ્ટ આપણને ફરજિયાતપણું બતાવે છે. કોઈ બાબત આપણે ફરજિયાત કરવી પડશે. દાખલા તરીકે પહેલા વાક્યમાં જોઈએ તો વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, ટીચર્સ. વી શુડ રિસ્પેક્ટ અવર ટીચર્સ. આપણે આપણા શિક્ષકોનું સન્માન જાળવવું જોઈએ, માન જાળવવું જોઈએ. વી શુડ નોટ સ્પીક લાય. આપણે જૂઠું ન બોલવું જોઈએ. અહીંયા આપણી નૈતિક ફરજ છે, કર્તવ્ય છે. મસ્ટના ઉપયોગને જોઈએ તો વી મસ્ટ વિયર યુનિફોર્મ in the school. We must follow the traffic rules. આપણે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવું ફરજિયાત પડશે. તો અહીંયા આ બે વાક્યો નૈતિક ફરજ અને બાકીના બે વાક્યો મસ્તવાળા છે એ કમ્પલસરી બતાવે છે. તમને એક પેરેગ્રાફ આપેલો છે લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર, માય રોબોટ સ્કિલ. એની અંદર આપેલા જે શબ્દો છે એબલ ટુ, હેવ ટુ, આ જે શબ્દોની નીચે અંડરલાઇન છે તો એ બંને શબ્દો અહીંયા આપણા મસ્ટની સાથે હેવ ટુ કે હેઝ ટુનો ઉપયોગ થાય છે. કેનની જોડે એમ, ઇઝ, આર, એબલ ટુ. અને કુડ હોય તો કુડના બદલે વોઝ કે વેર
અને એબલ ટુ આ પ્રકારની રચના જોવા મળે છે. ફકરો જે આપેલો છે એ ફકરના આધારે તમારે એ શબ્દને સમજવાના છે, સ્ટડી કરવાનો છે. તમને આપેલા વાક્યોમાં જે શબ્દો આપ્યા છે ફરી એકવાર જુઓ કે કુડ એ આપણી કેપેસિટી બતાવે છે. વોઝ કે વેરની સાથે એબલ ટુ વાળી વાક્ય રચના હોય ને વોઝ કે વેર એબલ ટુના બદલે આપણે કુડ લખવું હોય તો લખી શકીએ છીએ. એ જ પ્રમાણે એમિઝારની સાથે એબલ ટુ રચના હોય તો કેનનો ઉપયોગ થઈ શકે. મસ્ટના બદલે હેવ ટુ કે હેઝ ટુનો ઉપયોગ પણ કરી શકાય છે. લેંગ્વેજ એક્સરસાઇઝ 2માં તમને સિચ્યુએશન્સ આપેલી છે અને એ સિચ્યુએશન્સ તમારે હેન્ડલ કરવાની છે કે એની સામે આપેલા ઓપ્શન્સ આ વસ્તુઓના આધારે ધ્યાનમાં રાખવાના છે. એકાદ બે એક્સરસાઇઝના આપણે એકાદ બે સેન્ટેન્સને આપણે પ્રયાસ કરીએ છીએ કે શું થાય, બાકીના આપણે સોલ્વ કરવાના છે. ટુડે ઇઝ ધ ડેડલાઇન ફોર સબમિટિંગ યોર એસાઇનમેન્ટ. સિચ્યુએશન્સ આપણને આપેલી છે કે આજે તમારે હોમવર્ક સબમિટ કરવાની ડેડલાઇન છેલ્લો દિવસ છે. ઇટ વોઝ એનાઉન્સ ઇન ધ ક્લાસ ધેટ ધોઝ હુ ડુ નોટ સબમિટ ઇટ ટુડે વિલ બી પનિશ્ડ. અને ક્લાસની અંદર જાહેરાત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ જે વ્યક્તિઓ આ હોમવર્ક સબમિટ નહીં કરે એમને પનિશમેન્ટ મળશે. મતલબ અહીંયા તમારે આ સિચ્યુએશનમાં કયું વાક્ય યોગ્ય છે, સામે તમને 3 સેન્ટેન્સ આપેલા છે. 3 સેન્ટેન્સમાંથી કયું વાક્ય આપણે બંધ બેસતો વિકલ્પ યોગ્ય છે એને જોઈએ તો ટુડે આઈ વિલ સબમિટ ધ એસાઇનમેન્ટ. આજે હું મારું હોમવર્ક જમા કરાવીશ. સૂચના શું છે કે આજે છેલ્લો દિવસ છે ને કરાવવું જ પડશે. જો નહીં કરાવે તો એને સજા થશે, મતલબ વોર્નિંગ છે. અને વોર્નિંગના વિકલ્પમાં જો કરવામાં નહીં આવે તો સજા પણ છે. મતલબ કંઈક ના કંઈક અંશે જોઈએ તો અહીંયા ફરજિયાતપણું થયેલું છે. વિલવાળું વાક્ય આપણને સાદો ભવિષ્કાર બતાવે છે. ટુડે આઈ મસ્ટ સબમિટ ધ એસાઇનમેન્ટ. આજે તો મારે હોમવર્ક જમા કરાવવું જ પડશે, એસાઇનમેન્ટ જમા કરાવવું જ પડશે. અને ત્રીજું વાક્ય છે ટુડે આઈ હેવ ટુ સબમિટ ધ એસાઇનમેન્ટ. આજે મારે એસાઇનમેન્ટ જમા કરાવવું પડશે. અહીંયા મસ્ટના સંદર્ભમાં એક વસ્તુ છે કે મસ્ટવાળા વાક્યો પોતાની નૈતિક ફરજ જે ફરજિયાતપણે નિભાવી રહ્યા સેલ્ફ લેવલ પણ જોવા મળે છે કે એ કામ કરવા માટે વ્યક્તિ પોતાની રીતે પણ થોડો કેપેબલ છે, વિચારી શકે છે. જ્યારે અન્ય કોઈ બહારના પ્રેરક બળોના કારણે આ કામ કરવું પડતું હોય, હોમવર્ક જમા કરાવવાનું છે, સૂચના મળી છે, એટલે એવા સંદર્ભમાં આપણે હેવ ટુની રચના પણ અહીંયા જોવા મળી છે. પણ વિદ્યાર્થી પોતે પણ સમજી શકે. કેટલાક વિદ્યાર્થી એવા પડે કે ભાઈ કરાવશું પછી નથી કરાવવું એવા પણ હોય. તો એવા બધા વિચારો છોડી અને આપણે મસ્ટવાળા વાક્યને પ્રિફર કરીએ છીએ. ટુડે આઈ મસ્ટ સબમિટ ધ એસાઇનમેન્ટ. આજે સૂચના છે તો મારે જમા કરાવી દેવું પડશે. યોર લેગ ઇઝ ફ્રેક્ચર્ડ નાઉ. સેકન્ડ સેન્ટેન્સ, સેકન્ડ પાર્ટ છે. તમારા પગમાં આજે ફ્રેક્ચર થયેલું છે. યુ આર ઇન બેડ. તમે બેડમાં છો. રિકોલિંગ હાઉ યુ વેર રાઇડિંગ અ બસ. હવે યાદ કરો, પ્રયાસ કરો, તમારું ફ્રેક્ચર થયું પહેલાં તમે કઈ રીતે સાયકલ ચલાવી રહ્યા હતા, સાયકલિંગ કરી રહ્યા હતા, રાઇડિંગ કરી રહ્યા હતા. એના સંદર્ભમાં બીજું પણ વિચારી શકીએ કે હવે પછી આપણે આ વસ્તુ કરી શકીશું કે નહીં, કેવી રીતે કરતા હતા. 3 ઓપ્શન આપણને આપેલા છે. આઈ કુડ રાઇડ અ બાઇસિકલ, આઈ કેન રાઇડ અ બાઇસિકલ, આઈ મસ્ટ રાઇડ અ બાઇસિકલ. લેગ ઇઝ ફ્રેક્ચર્ડ નાઉ. પગમાં ફ્રેક્ચર થઈ ચૂક્યું છે, મતલબ આપણી ક્રિયા ભૂતકાળમાં છે. મસ્ટ ફરજિયાતપણું બતાવે છે અને શક્તિ કે ક્ષમતા સાયકલ ચલાવવાની આપણી આવડત હતી તો એને કેન કે કુડમાં લઈ જવું પડે. આપણું ક્રિયા પૂરી થઈ ગયેલી છે તો કુડવાળા વાક્યને પસંદ કરીશું. આઈ કુડ રાઇડ અ બાઇસિકલ. ધેર ઇઝ મિમિક્રી પ્રોગ્રામ ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં મિમિક્રી પ્રોગ્રામ છે. યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ. તમારે એમાં ભાગ લેવો છે. તમારામાં શું હોવું જોઈએ તો મિમિક્રી કરવાની કેપેસિટી હોવી જોઈએ. તો એવા સંદર્ભમાં આપણને આપેલા 3 ઓપ્શન છે. શુડ નૈતિક ફરજ બતાવતું વાક્ય છે એટલે આપણે એને પ્રિફર નથી કરતા. કુડ મેક પાસ્ટ ટેન્સની સાથે રિલેટેડ થોડુંક થઈ જાય છે તો આપણી પાસે વાક્ય વધે છે આઈ કેન મેક પીપલ લાફ. હું લોકોને હસાવી શકું એમ છું. આ પદ્ધતિએ તમારે બાકીના જે 3 પાર્ટ્સ છે એને પણ પૂરા કરવાના છે. હવે L3માં આપણે એકાદ વસ્તુ 2 વસ્તુઓની ચર્ચા ઝડપથી કરી રહ્યા છે કે તમને એક કલ્પના મતલબ એક સેન્ટેન્સ આપેલું છે અને એ કામ કોના દ્વારા થાય છે એ વિશે તમારે વિચારવું. આ લેંગ્વેજ તમારું જે જ્ઞાન છે, લેંગ્વેજ નોલેજ વધારવા માટે, તમારા જ્ઞાનને ડેવલપ કરવા માટે કયા વ્યક્તિ દ્વારા કયા કામો થાય છે એ તમારું રિકોલિંગ જોવા માટે પણ આ એક્સરસાઇઝ તમને મદદરૂપ થાય એમ છે. ક્લૂઝ આપેલા છે. યુ હેવ ટુ વેક અપ વેરી અર્લી. તમારે વહેલા ઉઠવું પડે છે. આ વહેલું ઉઠવું પડતું એવા વ્યક્તિઓ કોણ છે તો સ્કૂલનો ટાઈમ સવારે વહેલો હોય તો વિદ્યાર્થીને એક તો વહેલા ઉઠવું પડશે. તો આપણે જવાબમાં લખી શકીએ સ્ટુડન્ટ. આપણે જોઈએ છે કે ઘણીવાર આપણે ઉઠીએ પહેલાં આપણો ફેરિયો દૂધવાળો આવી જતો હોય છે તો મિલ્કમેન પણ હોઈ શકે અને આપણું ન્યૂઝપેપરવાળા વેન્ડર્સ જે છે એ પણ આપણા ઘરે આવી જતો હોય છે. તો આ 3માંથી આ સિવાય પણ તમને જે વ્યક્તિ વહેલો ઉઠતો દેખાતો એનું નામ પણ તમે સજેસ્ટ કરી શકો.
તમને આપેલા ક્લૂના આધારે તમારે નામ કે કોણ હોઈ શકે, તો આપણે અહીંયા 3 ઓપ્શન લીધા. તમારો જવાબ જુદો પણ હોઈ શકે. મિલ્કમેન લીધો, આપણે ન્યૂઝપેપર વેન્ડર લીધો, અને સ્ટુડન્ટ પણ જો સ્કૂલે જવાના સંદર્ભમાં વહેલો ઉઠતો હતો. 3 જવાબ થઈ શકે એમ છે. આપણે 3 નથી લખવાના, આપણે 1 લખવાનો છે. યુ હેવ ટુ વર્ક હાર્ડ એવરી ડે. તમારે દરરોજ સખત કામ કરવું પડે છે. સખત કામ કોણ કરે છે? તો જે લોકો કારખાના વગેરેમાં કામ કરતા હોય એવા લોકો કામ કરતા હોય. મજૂર લોકો છે, જે લેબર લોકો છે, એ લોકોએ કામ કરવું પડતું હોય છે, તો લેબર શબ્દ વાપરી શકીએ. કુલી લોકો, જે પોર્ટર છે, એ લોકો પણ આ સખત કામ કરે, વજન ઉંચકવા. તો એવા પૈકી કોઈ એક શબ્દનો આપણે જવાબમાં લઈ શકીએ. યુ મસ્ટ બી ફિટ. તમારે ફિટ, તંદુરસ્ત રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે સ્પોર્ટ્સ પર્સન જે છે એ લોકોએ ફિટ રહેવું જોઈએ, તો આપણે આવો જવાબ સ્પોર્ટ્સ પર્સન પણ આપી શકીએ. યુ મસ્ટ ઓપરેટ મશીનરી. તમારે મશીન ચલાવવાના છે. આપણે જોઈએ કે મશીનના સાથે હોય તો મિકેનિક હોય, તો મિકેનિક આપણે આન્સર આપી શકીએ એમ છે. યુ મસ્ટ વર્ક ઇન કન્ટ્રી સાઇડ. કન્ટ્રી સાઇડ એટલે ખેતર. ખેતરમાં કામ કરવાનું કોણ હોય? તો આપણે પહેલો શબ્દ તો આપણો ઓપ્શન છે ફાર્મર. એના ઉપરાંતમાં લેવા હોય તો ફાર્મરની સાથે કેટલાક લેબર પણ કામ કરતા હોય, પણ આપણો મેઇન જવાબ છે ફાર્મર. યુ હેવ ટુ વર્ક વિથ ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તમારે પ્લાન્ટ્સ અને એનિમલ્સ સાથે કામ કરવાનું છે. વનસ્પતિ શાસ્ત્રના સંદર્ભમાં જોયું છે તો આ કામ છે બાયોલોજિસ્ટનું, તો બાયોલોજિસ્ટ આ કામ કરતો હોય. આ રીતે તમને દરેકમાં પોઈન્ટ્સ આપેલા છે અને ક્લૂના આધારે તમારે એના જવાબ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. એટલે કે L3 તમારે પૂરી કરવાની છે. અને આપણા લાસ્ટમાં આપણે જોઈએ તો L4ની ચર્ચા આપણે ઝડપથી જોઈ લઈએ છીએ. L4માં શું આપ્યું છે? તો આપણને પ્રશ્ન આપ્યો છે, વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન. આ પરિસ્થિતિમાં તમે હોવ તો તમે શું બોલશો? યુઝ ધીઝ વર્ડ્સ: બી સિક, ક્રેશ, ગેટ વેટ, લૂઝ, નોટ સ્ટોપ, રેન. આ વર્ડ્સમાંથી તમે કયો શબ્દ વાપરશો? તો પહેલું સેન્ટેન્સ આપણને આપ્યું છે, ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ. તો આન્સર પણ આપેલો છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન. આકાશમાં વાદળો છે તો વરસાદ પડશે એવું લઈ લીધું. નાઉ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેનિંગ. વરસાદ ચાલુ થઈ રહ્યો, મતલબ ચાલુ છે. ધેર ઇઝ નો હિયર ટુ શેલ્ટર એન્ડ યુ હેવન્ટ ગોટ એન અમ્બ્રેલા. તમારી પાસે ક્યાંય ઊભું રહેવા એવી શેલ્ટર, આશ્રયસ્થાન પણ નથી અને છત્રી પણ નથી. તો આ સંજોગોમાં શું થાય? સ્વાભાવિક છે, વરસાદ ચાલુ છે, આપણે ઊભા રહેવા માટે મતલબ કોઈ જગ્યાએ નીચે જઈને આપણે વરસાદથી બચી શકીએ એવી સિચ્યુએશન નથી, અમ્બ્રેલા પણ નથી, તો આપણે ભીના થઈશું. આઈ એમ ગોઈંગ ટુ વેટ. યુ ફીલ ઓફુલ. તમને બીક લાગી રહી છે. ધેર ઇઝ અ ટેરિબલ ફિલિંગ ઇન યોર સ્ટમક. તમારા પેટની અંદર કંઈક ભયંકર લાગણી થયેલી, કંઈક વિચિત્ર વર્તાવ થતો એવું લાગી રહ્યું છે. સ્વાભાવિક છે, પેટમાં ગરબડ લાગતી હોય તો આપણે કહે છે આઈ એમ ગોઈંગ ટુ ફેલ ઇક. ફેલ સિક, હું બીમાર પડીશ એવું આપણે મહેસૂસ કરી શકીએ, ફીલ કરી શકીએ છીએ. યુ આર પ્લેઇંગ ક્રિકેટ. તમે ક્રિકેટ રમી રહ્યા છો. ધ ગેમ ઇઝ નિયરલી ઓવર એન્ડ યટ યુ હેવ ટુ મેક 10 રન્સ. તમે ક્રિકેટ રમી રહ્યા છો તો ગેમ પૂરી થવાની તૈયારીમાં છે અને તમારે હજુ 10 રન બાકી છે. સ્વાભાવિકપણે ગેમ પૂરી થવાની તૈયારીને 10 રન બાકી હોય તો બનવાના નથી, તો વી આર ગોઈંગ ટુ લૂઝ ધ મેચ. આપણે મેચ હારવા તરફ જઈ રહ્યા છે. યુ કેન સી અ પ્લેન કમિંગ ડાઉન. તમને વિમાન નીચે આવતું દેખાય છે. ઇટ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. એ કંટ્રોલ બહાર છે. એન્ડ ફેલિંગ ઓન ધ ગ્રાઉન્ડ. એ જમીન ઉપર પડવાની તૈયારીમાં છે. શું થશે? ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ક્રેશ. વિમાન તૂટી જશે. યુ આર વેઇટિંગ ફોર અ બસ. તમે બસની રાહ જોઈ રહ્યા છો. ધેર ઇઝ વન કમિંગ. આ એક બસ આવી રહી છે. બટ યુ ડોન્ટ નો ઇફ ઇટ ઇઝ ધ યુ વોન્ટ. ઇટ ઇઝ રનિંગ વેરી ફાસ્ટ. પણ તમને એ નથી ખ્યાલ આવતો અને એ બસ ત્યાંથી જતી રહે છે. શું થશે? બસ આખી પેક ભરેલી છે, તમે દૂરથી જોઈ લીધી, અટકવાની કોઈ સંભાવના દેખાતી નથી, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. આ પ્રમાણે તમારે L4 એક્સરસાઇઝ પણ કરવાની છે. 5 એક્સરસાઇઝમાં તમને કેટલીક વિગતો આપેલી છે, થોડું સેલ્ફ સ્ટડી કરી અને પૂરી કરી આપણા પાઠની બધી જ એક્સરસાઇઝો તમારે ફિલઅપ કરવાની છે. રાઇટિંગ એક્સરસાઇઝ આપણા રાઇટિંગ વિભાગમાં લખી રહ્યા છે, એટલે આમાં લખવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ.